હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી નામ છે પડિયા રોટલી. તો પડિયા રોટલી બનાવવામાં આવે છે રસની સિઝનમાં અને ખૂબ જ સરસ હોય છે. તો એની આખી રેસીપી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી. અને એમાં જે આપણે મણ મૂકશું એ છે આપણું પીનટજી ઓઇલ, જે ખૂબ સરસ મગફળીના દાણામાંથી બનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે અને ખૂબ જ સરસ. જરૂરથી લાવો, અને એ રાજકોટની બ્રાન્ડ છે. તો જરૂરથી તમે લાવો અને પોતે ટ્રાય કરી મહેસૂસ કરી શકો છો કે બીજા સિંગ તેલ કરતાં ઘણું સરસ સિંગ તેલ એ આવે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસીપીમાં પડિયા રોટલી બનાવવા જઈ રહ્યા છે. તો પડિયા રોટલી મોસ્ટલી આપણી મેંગોની સિઝન હોય છે તો રસ સાથે ઘણા બધા બનાવતા હોય છે. તો સિમ્પલ રેસીપી છે, પણ ઘણી મારી એક ફ્રેન્ડ્સ છે તેને પડિયા રોટલી હજુ નથી આવડતી. તો મેં વિચાર કર્યો ચાલો પડિયા રોટલી આપણે બતાવીએ. તો પડિયા રોટલી માટે મેં મેઝરમેન્ટ લીધું છે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સમાં. ખાલી આપણે જોઈશે ઘઉંનો લોટ. તો મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. આમાં તમારી 4 થી 5 પડિયા રોટલી બનશે. ત્યારબાદ આની અંદર આપણે નાખશું આપણું પીનટજી ઓઇલનું મણ. તો પીનટજી ઓઇલ ખૂબ જ સરસ છે અને એ રાજકોટનું છે, અને એ સારી મગફળીના દાણામાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. આપણે પીનટજી ઓઇલનું મણ નાખ્યું છે, અને હવે એની અંદર આપણે નાખશું આપણું સિંધવ મીઠું સ્વાદને અકોર્ડિંગ. હવે એને આપણે સરસ રીતે આ રીતે પહેલાં મિક્સ કરી લેશું. આ લોટ આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ બાંધવાનો છે, પણ પડિયા રોટલી તમારી ખૂબ જ સરસ બનશે. ખાલી તમારે પરફેક્ટ કેવી રીતે બનાવવાની એની રીત જ જોવાની છે, અને એ રીત તમને જોવા મળશે મારી યુટ્યુબ ચેનલ પર ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે એને આપણે સરસ રીતે પાણીથી રોટલીનો લોટ બાંધી દેવાનો છે. હવે આપણે થોડું પીનટજી ઓઇલ પરાતમાં લઈ લેશું, અને આપણા લોટને સરસ રીતે આ રીતે ઓઇલ લગાવીને સરસ રીતે આ રીતે પરફેક્ટ કરી દેશું, અને એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. હવે આપણે આને આપણી જે પૂરી થાય એટલી સાઈઝના લુવા બનાવી દેશું. આ રીતે મેં અત્યારે 4 લુવા બનાવી દીધા છે. ત્યારબાદ એને ઘઉંના લોટથી આપણે પૂરી જેટલી સાઈઝની 4 રોટલી વણી લેશું. આપણે પૂરી બધી એક સરખી સાઈઝની વણવાની છે. તો સેમ આ રીતે આપણે બીજી 3 પણ વણી લેશું. હવે આપણે પડિયા રોટલી માટે તમે જોઈ શકશો પૂરી જેટલી સાઈઝની રોટલી વણી લીધી છે. હવે આની ઉપર આપણે આપણું પીનટજીનું ઓઇલ બધી તરફ સરખું લગાવી દઈશું. જ્યારે તમે ઓઇલ લગાવો તો તમારે બધી ધારે ધાર એટલે લગોલગ બધે જ લગાવવાનું છે, નહીં તો તમારી પળવાળી રોટલી ખુલશે નહીં. આ જ સેમ રીતે તમારે પછી એની ઉપર આપણો ઘઉંનો લોટ આ રીતે સ્પ્રેડ કરવાનો છે. સેમ આ પ્રોસેસ આપણે બીજી પૂરી પર કરવાની છે. તેને પણ આ રીતે ઘઉંનો લોટ લગાવી દેવાનો છે. ત્યારબાદ બંને રોટલીને આ રીતે જોઈન્ટ મારી દેવાનું છે, અને પછી સરખી વણી લેવાની છે. હવે આપણે આને રોટલી કરતાં થોડીક મોટી સાઈઝ સુધીની વણી લેશું. તમારે રોટલી જ્યારે તમે વણો ત્યારે હળવા હાથે એને વણવાની છે. તમારાથી જેટલી ખેંચાય રોટલી ત્યાં સુધી એને વણવાની છે. ખૂબ સરસ પાતળી પાતળી રોટલી તમારી પડવાળી બનશે,
અને રસ સાથે ખૂબ જ સરસ લાગશે. આ જ રીતે આપણે બધી રોટલીના પડ બનાવીને રોટલી બનાવી દેવાની છે. ચાલો તો હવે આપણે બીજી તરફ આપણી તવો ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે આપણી પડિયા રોટલી માટે આ રીતે શેકી લેશું અને આને કુમળી શેકવાની હોય છે. બહુ તવો ગરમ કરવાનો નથી. તમે જોઈ શકશો જ્યારે તમારે આ રીતના ડોટ્સ કે આ રીતના પરપોટા થાય એટલે એને પલટી લેવાની છે. આપણે મેં કીધું તેમ કે આપણે એને બહુ વધારે થવા દેવાની નથી. આ રીતની કુમળી હોય છે પડિયાવાળી રોટલી. આ રીતે એને તમારે ફેરવવાની છે એટલે તમારી બંને સાઈડથી રોટલી કાચી ન લાગે. તો તમારે આ પડિયા રોટલીની રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી. તમે જોઈ શકશો આપણી પડિયા રોટલી ખૂબ સરસ થઈ ગઈ છે. હવે એને આપણે તમે જોઈ શકશો સરસ પડવાળી રોટલી ખુલી ગઈ છે. આની ઉપર તમે ઘી લગાવી દઈ શકો છો જો તમે ઘી ખાતા હોય તો. આ રીતે બંને રોટલી પર અને એને આ રીતે ફોલ્ડ કરીને મૂકવાની હોય છે ગળીબંધ. તો તમારી સરસ મજાની પડિયા રોટલી રેડી છે.